નમસ્કાર મિત્રો, દક્ષિણ મુંબઈમાં ગણેશ મૂર્તિ તૂટતા 2 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મૂર્તિની સ્થાપના માટે મંડપમાં લાવવામાં આવી રહેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે રાત્રે 10 વાગે ભુલેશ્વરના જય અંબે ચોક પાસે કબૂતરાખાના નજીક બલરામ મરજના રોડ પર બની હતી. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જો કે ગંભીર ઇજાઓના કારણે 2 લોકોના મોત થયા હતા. ઘટના બાદ મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવા અને મ્યુનિસિપલ વોર્ડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ સંકેત નિવેશ અને બ્રિજેશ હેમંત જોશી તરીકે થઈ છે. જી હા મિત્રો, તો 5 ઘાયલોની ઓળખ વૈભવ, પવન, લાવણ્યા, દિવ્યા અને કૃણાલ કાશિત તરીકે થઈ છે. તો નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ ઘાયલોને હાલ સ્થિર છે અને 10 દિવસનો ગણેશ ઉત્સવ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સૌથી મોટા અને સૌથી વધુ ઉજવાતા તહેવારોમાં એક છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં.